નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે એપ્રિલ 2022 કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 2 જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. મહિલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની? તો ઓસ્ટ્રેલિયા. મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા 7મી વખત ચેમ્પિયન બની છે અને ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું છે. મિત્રો, સપ્ટેમ્બર 2021થી માર્ચ 2022 સુધીના 6 મહિનાના 1600થી વધુ પ્રશ્નોની પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી ફક્ત 25 રૂપિયામાં આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. દેશના 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતનું કયું શહેર પહેલા ક્રમે છે? તો સુરત. અમદાવાદ છઠ્ઠા ક્રમે આવે છે. તાજેતરમાં કયા રાજ્યમાં 13 નવા જિલ્લાની રચના કરવામાં આવી? આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશના કુલ 26 જિલ્લા થયા. હાલમાં ભારત અને ફ્રેન્ચ દ્વિપક્ષીય નેવલ કવાયત થઈ તે કયા નામે ઓળખાય છે? વરુણા 2022. ધરતી અને સૂર્યના લગ્નના સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાય છે? ઝારખંડ. ટાઈમ મેગેઝિન દ્વારા 2 વખત સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? અભિનેત્રી દીપિકા પદુકોણ. 2018માં 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં નામ હતું. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે? પાટણ. યુએસની ટ્રીટોન કંપની દ્વારા ગુજરાતના કયા સ્થળે ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે? કચ્છ ખાતે. સરકાર દ્વારા અગ્નિપથ ભરતી પ્રવેશ યોજના લાગુ કરશે, જે અંતર્ગત સૈન્યની 3 પાંખના યુવાનોને 3 વર્ષ માટે સૈનિક ભરતી કરશે, જેઓ કયા નામે ઓળખાશે? અગ્નિવીર. 192 દેશોની યાદીમાં ભારતનો પાસપોર્ટ કેટલામાં સ્થાને છે? 84માં સ્થાને. ભારતના નાગરિકો વિઝા વગર 60 દેશોની મુસાફરી કરી શકે છે. જાપાન અને સિંગાપોરનો પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી છે. હાલમાં ભાજપે તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? 42મો. ફોર્બ્સની બિલિયનર્સ લિસ્ટ 2022 યાદીમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? ટેસ્લાના માલિક એલન મસ્ક. એમેઝોનના માલિક જેફ બેઝોસ બીજા ક્રમે આવે છે અને મુકેશ અંબાણી 10મા અને ગૌતમ અદાણી 11મા ક્રમે આવે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના ચેરમેન પદે સૌપ્રથમ કયા ગુજરાતી વ્યક્તિની નિમણૂક થઈ? ડૉક્ટર મનોજ જોશીની. અને આ મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF શૌર્ય દિવસ ક્યારે મનાવાય છે? 9 એપ્રિલના રોજ. એશિયન જુનિયર અને કેડેટ ફેસિંગ ચેમ્પિયનશિપ 2023ની મેજબાની કયો દેશ કરશે? ભારત. વર્લ્ડ બેંક અને એશિયન દ્વારા ઇન્વેસ્ટમેન્ટ બેંક કયા રાજ્યને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે 7500 કરોડની લોન આપશે? ગુજરાત માટે. કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી ઉદ્યોગ ક્રાંતિ યોજના શરૂ કરી? મધ્યપ્રદેશ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ રશિયાને પ્રમુખ માનવાધિકાર પરિષદમાંથી નિલંબિત કરવાનો ઠરાવ પસાર કર્યો. માનવાધિકાર પરિષદમાંથી નિલંબિત થનાર રશિયા દુનિયાનો બીજો દેશ બન્યો અને 2011માં કયા દેશને માનવાધિકાર પરિષદમાંથી નિલંબિત કરવામાં આવ્યું હતું? તો લિબિયાને. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે 13.35 કરોડના ખર્ચે નવનિર્મિત શિવજી અંબાજી મંદિર સહિતની વિવિધ પ્રતિકૃતિઓ દર્શાવતા ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કોને કરાવ્યો? ભૂપેન્દ્રભાઈ પટેલે. બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ તાલુકાના નડાબેટ સ્થિત ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે કયા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું? સીમા દર્શન પ્રોજેક્ટ. આ સીમા દર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું? અમિત શાહ દ્વારા. પ્રથમ ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ મહિલા તીરંદાજી ટુર્નામેન્ટ ક્યાં યોજાશે? જમશેદપુરમાં. તાજેતરમાં માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા. તાજેતરમાં ગાંધીનગર ખાતે નવનિર્મિત શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? અમિત શાહના હસ્તે. તાજેતરમાં ભારતે હેલીના એન્ટી ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? લદ્દાખમાં. તાજેતરમાં 11 એપ્રિલથી 31મી મે સુધી પરીક્ષા પર્વ તરીકે ઉજવવાનું કોણે નક્કી કર્યું છે? રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગે.
તાજેતરમાં યુપીએસસીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ગુજરાતના શિક્ષણવિદ ડૉક્ટર મનોજ સોનીની. તાજેતરમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા? 7 વર્ષ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ UNHRCએ કયા દેશને વિલંબિત કર્યો? રશિયાને. ઇલેક્ટ્રિક વ્હીકલ EV પોલિસીમાં સાયકલને સામેલ કરનારું પ્રથમ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો? નવી દિલ્હી. સેન્ટિમિલિયર્સ ક્લબ તરીકે ઓળખાતા વિશિષ્ટ વૈશ્વિક જૂથમાં એકમાત્ર ભારતીય સભ્ય કોણ છે? ગૌતમ અદાણી. તાજેતરમાં જ સમાચારોમાં જોવા મળેલી સીમા દર્શન પરિયોજના કોની પહેલ છે? BSF. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના નવા કાર્યાલય નમો કમલમનો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો? CR પાટીલ. તાજેતરમાં રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? RK મહેતાની. તાજેતરમાં DRDOએ સુપરસોનિક સ્પીડે શત્રુ મિસાઇલ કે અન્ય કોઈ પણ એરિયલ ઓબ્જેક્ટ તોડી પાડવા સક્ષમ સોલિડ ફ્યુઅલ ડિટેક્ટેડ રેમજેટ SFDRનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? ઓડિશાના ચાંદીપુર ખાતે. લોન પર વ્યાજ વસૂલોમાં ભારત 193 દેશમાં કેટલામાં સ્થાને છે? 37માં. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે રાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ ક્યાં બનશે? દાહોદ ખાતે. અનુસૂચિત જાતિમાં આંતરજ્ઞાતીય લગ્નની કેન્દ્ર સરકારની કેટલી સહાય મળે છે? 1 લાખ રૂપિયા. હાલમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટમાં સીમા દર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા. ઉપરાંત શહીદોની સ્મૃતિમાં અજય પ્રહરી સ્મારક પણ બનાવવામાં આવ્યું. સ્પોર્ટ્સ ક્ષેત્રે કયા વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડ મળ્યો કે જેઓ આ એવોર્ડ મેળવનાર પ્રથમ કાશ્મીરી બન્યા? માર્શલ આર્ટ કોચ ફૈસલ અલી ડાર. પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા? શહેબાઝ શરીફ. નીતિ આયોગના સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સમાં 6 માપદંડોમાં મોટા રાજ્યોમાં ગુજરાતે કયો રેન્ક મેળવ્યો છે? પ્રથમ. કેરળ બીજા અને પંજાબ ત્રીજા ક્રમે આવે છે. હાલમાં ભારતે હેલિના ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? રાજસ્થાનના પોખરણ રેન્જમાં. રિટાયર્ડ આઉટ થનારો IPLનો સૌપ્રથમ બેટ્સમેન કોણ બન્યો? રવિચંદ્રન અશ્વિન. તાજેતરમાં રોપવે દુર્ઘટના કયા રાજ્યમાં બની હતી? ઝારખંડના દેવધરમાં ત્રિકૂટ પર્વત પર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આગામી 24 એપ્રિલના રોજ 80માં વાર્ષિક માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન સર્વપ્રથમ કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી. આ એવોર્ડની રચના દિવગંત સ્વર કિન્નરી લતા મંગેશકરની સ્મૃતિમાં કરવામાં આવે છે. ICC પુરુષ T20 વર્લ્ડ કપ 2022નું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓસ્ટ્રેલિયામાં. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કેટલા પ્રખ્યાત કલાકારોને સંગીત નાટક અકાદમી ફેલોશિપ અને પુરસ્કાર આપ્યા છે? 43 કલાકારોને. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની નેત્રામલી ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ કામગીરી માટે કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? પંડિત દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તાજેતરમાં ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના નિયામક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? RK મહેતાની. ભારતની પ્રથમ ડોન્કી કન્ઝર્વેશન પાર્ક ક્યાં બનશે? લેહ ખાતે. ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મેલી અન્વી ઝાંઝરુકિયાએ કે જેમને નરેન્દ્ર મોદી પાસેથી રબર ગર્લ ઓફ ઇન્ડિયાનું બિરુદ મળ્યું તે ગુજરાતના કયા જિલ્લાના વતની છે? સુરતના. તાજેતરમાં ભારતની પ્રથમ કોમર્શિયલ એરલાઇન કઈ કંપની બની? એલાયન્સ એર. તાજેતરમાં UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મનોજ સોનીની. તાજેતરમાં માર્ચ મહિના માટે ICC મેન્સ ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી? બાબર આઝમની. તાજેતરમાં યોજાયેલી થાઇલેન્ડ ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટ 2022માં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા? 3. તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ રાજ્ય ઉર્જા અને આબોહવા સૂચકાંકમાં કયું રાજ્ય ટોચ પર છે? ગુજરાત.
તાજેતરમાં 5 દિવસીય માધુપુર ગેર મેળાનું ઉદ્ઘાટન ક્યાં થયું? પોરબંદર ખાતે. તાજેતરમાં કયા રાજ્યની કાંગડા ચાને યુરોપિયન કમિશન તરફથી જીઆઈ ટેગ મળશે? હિમાચલ પ્રદેશ. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.